જી સર. સર, મજૂરને કઈ સળિયાથી મારવાથી એનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? ફરિયાદી પ્રકાશ શંકર વસાવાએ કોસંબા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરાવી છે અને એમાં એમણે પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદમાં એવું લખાવ્યું છે કે એમનો દીકરો ઉમેશ ઇલિયાસભાઈને ખેતરમાં કામ કરે છે અને એ કામ બાબતે કોઈ ઝઘડાના કારણે એમને ફરિયાદીના દીકરાને આરોપીએ તમાચાનો માર મારતા એને ઇન્જરી થયેલી અને એમને પ્રાથમિક સારવાર ત્યાં કોસંબામાં જ કરવામાં આવેલી અને વધારે સારવારની જરૂરિયાત પડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને સિવિલ હોસ્પિટલમાં અનકોન્શિયસ રહેતા આજરોજ એનું મરણ ગયેલ છે. સળિયા વધે માર મારવામાં આવ્યો હતો એવી વિગત સામે આવી છે. તપાસ દરમિયાન હજુ સુધી અમારા પાસે એવી કોઈ વિગત આવી નથી. સળિયાથી માર મારવામાં કોઈ નજરે જોનાર સાક્ષી હાલમાં મળી આવેલો નથી કે જેને કહ્યું કે સળિયાથી માર મારવામાં આવશે, પરંતુ વિગતે આ બાબતે તપાસ કરવામાં આવશે અને જે પણ પુરાવા મળશે એ પ્રમાણે સેક્શન એડ કરવામાં આવશે. સર, ઘટના કેટલા દિવસ પહેલા બની હતી? આ બનાવ 4 તારીખે બન્યો હતો, 4 જાન્યુઆરીના દિવસે. અને સારવારમાં કેટલા દિવસ હોસ્પિટલમાં એને પ્રાથમિક સારવાર ત્યાં કોસંબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને ત્યાં થોડા દિવસની સારવાર પછી એમને રજા આપવામાં આવેલી અને ફરીથી પાછી એને વધારે સિરિયસ જણાવતા એમને ફરીથી દાખલ કરવામાં આવેલ. સારવાર દરમિયાન મૃત્યુ થયું? હા, એમને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયેલ છે.